છોકરા હતું નાસ્તો બનાવું તો ચીલા બનાવવા મીઠું ચટણી હળદર ધાણે જીરું અને રવો નાખી દઈ તો આ ઝીણો મસાલો બધો કર્યો છે ને પેલા છે ને તેલમાં શેકી લે જો આ બધું ઝીણું થઈ ગયું મસાલો શેકાઈ ગયો ચણાનો લોટ વસ્તુ પડી હોય ને એનો નાસ્તો બનાવી નાખાય મસાને તવીમાં તેલ નાખી ચા શેકવા મૂકો શેકાઈ જાય તેલ નાખવામાં આ એક બની ગયો છે બીજું બનાવું છું જા ચીલા આપણા તૈયાર થઈ ગયા શાકભાજી નાખી સારું લાગે હાલો ચા પાણી ટાઈમ થઈ ગયું છે તો ચા બનાવી દઈ પછી બીજું બધું કામ કરી પેલા છે ને આ મોરો ચા બનાવી નાખવાના પછી મારા તો ખાંડ નાખી દઈશ ચા મૂકી દઉં આ ચા થઈ ગયો આ મોરો ચા છે એનો વાટકામ કાઢી લો અને મારો ડીશમાં ગાળ તમે હાલો ચા પીવા ઓલા પીળા થઈ જાય ને તો લીલા લીલા રે એવી રીતે કરે અત્યારે રાખી દઉં આન પડી ગઈ દિયાબત્તી ને ઓલા દિવેલીએ ધોયા છે ને એની વાઈટું હજી નાખવાની છે એની કરી લઉં આમ કરી લઉં દિવેલીએ સવારના ધોઈ નહીં ખાતા તો ફૂંકાઈ ગયા છે હવે છે ને વાઈટું નાખી દઉં માં હોય ને તો ઓલી દળિયાની વાઈટું કરતા હોય વીટી વીટી આની આમાં કર્યા રાખતા હોય એ નવરા હોય એટલે કરતા હોય મારી પાસે એટલો ટાઈમ ન હોય હું તો પછી આ તૈયાર વાઈટ લઈ અને પછી કાપી લઉં આ બપોર સીણા ડાયર ને ભાત બનાવ્યા હતા ને ભાત એટલા વધ્યા છે તો આના છે ને રસિયા ઢોકળા કરી નાખ એટલે આમાં ભાત ભડકું અને આ પેલા છે ને ખાંડી લઉં લસણ ને 2-3 મરચાં ધાણા ભાજી બધું ખાંડી અને પછી ભડકાનો લોટ નાખી અને લોટ બાંધી પછી મસાલો નાખી દઉં પેલા ખાંડી નાખું બપોરના ભાત કેટલાય બધા વધ્યા છે ને પછી તો શું કરું ઢોકળા બનાવી નાખું રસિયા ઢોકળા બનાવી આમાં પેલા લસણ ને ધાણા ભાજી ને મરચાં ખાંડી નાખાશ ભડકાનો લોટ મીઠું ચટણી ધાણા જીરું એ બધું નાખવાનું મીઠું નાખ્યું ખાંડવામાં નાખ્યું એટલે થોડુંક મીઠું નાખ્યું ચટણી તો પછી આપણે જેટલું તીખું ખાતા હોય ને એવું નખાય અમે બહુ ઓછું તીખું ખાઈએ એટલે ઓછી નાખીશ હળદર ધાણા જીરું થોડું વધારે નાખીશ આજે લોટ બંધાઈ ગયો છે હવે અને આના મુઠિયા પાણી વગર નાખીને પછી મુઠિયા આવી રીતે કરી નાનકડા કરી પછી વઘાર નાખી પાણી વઘાર નાખ્યું ને હવે થોડુંક એમાં મીઠું ધાણા જીરું હળદર અને ચટણી થોડું નાખી દેવાનું આ બે હજુ પાણી ઉકળી ગયું છે ને હવે એમાં છે ને આ મુઠિયા બનાવ્યા બધા એમાં મૂકી દો